हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्शन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ફરી એક વખત આપણા ટેકનિકલના વિદ્યાર્થી મિત્રો માટે એક વેકન્સી બહાર પડેલી છે, ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ 3। તો વન બાય વન આપણે જોતા જઈએ કે ભાઈ આ વેકન્સી માટે શું શું એલિજિબિલિટીઝ છે, બરાબર, કેટલી જગ્યા છે એ। સૌથી પહેલા તો જાહેરાત ક્રમાંક આપણે જોઈ લઈએ। જાહેરાત ક્રમાંક છે 319 2025-26। ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર। આ પ્રમાણે આપણે ફોર્મ ભરવાનું છે। ત્યાર પછી પોસ્ટ છે ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ 3, ટેકનિકલ આસિસ્ટન્ટ ક્લાસ 3 ની પોસ્ટ છે, બરાબર। ટોટલ જગ્યા કેટલી છે? તો ટોટલ 8 વેકન્સી બહાર પડેલી છે, બરાબર। બાકી કેટેગરી વાઇઝ તમે નોટિફિકેશન છે એ આપણા WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવેલી છે, ત્યાં જોઈન થઈ અને જોઈ શકો છો। ફોર્મ ભરવાના શરૂ ક્યારે થશે? તો 5/7/2025 એટલે આજથી જ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે, ઓકે। ત્યાર પછી છેલ્લી તારીખ 20/7, 15 દિવસનો સમય મળ્યો છે, બરાબર। એટલે વહેલી તકે ફોર્મ ખાસ ભરી લેવાના છે। 20/7/2025 ના રોજ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની, ઓકે। પગાર ધોરણની વાત કરીએ તો કે 49,600 પગાર, સારામાં સારું 5 વર્ષ માટે ફિક્સ પે છે, બરાબર। એટલે 49,000 રૂપિયા એટલે 50,000 જ આપણે ગણતરી કરીએ, 50,000 રૂપિયા તમારે 5 વર્ષ માટે ફિક્સ પે રહેશે। ત્યાર પછી 5 વર્ષ પૂરા થયા પછી 39,900 થી લઈને 1,26,600, બરાબર। એટલે 39,900 એને ગુણ્યા 1.5 કરો એટલે એની આસપાસનું થાય। પણ ત્યારે પે સ્કેલ લાગુ, બીજો પે સ્કેલ લાગુ પડી ગયો તો એ પ્રમાણે તમારે આની અંદર ફેરફાર થઈ શકે છે, ઓકે। વય મર્યાદાની વાત કરીએ, 35 વર્ષ સુધીના કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ ફોર્મ ભરી શકે છે। પરીક્ષા ફી અનરિઝર્વ કેટેગરીમાં તમે આવતા હોય તો 500 રૂપિયા છે। ઓબીસી, એસસી, એસટી અને વુમન, એક્સ સર્વિસમેન હોય, પીડબ્લ્યુડી કેન્ડિડેટ હોય તો એ લોકોને 400 રૂપિયા ભરવાના છે, બરાબર। તમે પરીક્ષા દેવા જાશો એટલે તમને પૈસા રિફંડ, આ જે પેમેન્ટ છે એ તમને રિફંડ મળી જશે, બરાબર। એટલે 500 અનરિઝર્વ વાળાને, ઓબીસી, એસસી, એસટી બધાને પણ, બરાબર, તમે પેપર આપશો એટલે પેપર પછી તમને પૈસા રિટર્ન મળી જશે, પાછા તમારા મળી જવાના છે, ઓકે। ત્યાર પછી આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત, તો કે ભાઈ એજ્યુકેશન, ક્વોલિફિકેશન એજ્યુકેશન શું છે? તો કે બી, બીટેક અથવા તમે ડિપ્લોમા ઓટોમોબાઈલ, કેમિકલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, આઈટી, આઈસી, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને આ ઉપરાંત પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ એ પણ છે, અહીંયા લખેલું નથી, બરાબર। તો આટલી બ્રાન્ચમાંથી કાં તો તમે બી, બીટેક અથવા તમે ડિપ્લોમા કરેલું હોય તો તમે આના માટે એલિજિબલ છો, ફોર્મ તમે ભરી શકો છો, બરાબર। એટલે આમાંથી કોઈ પણ, માનો કે કોઈ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું છે તો ફોર્મ ભરી શકે છે, કોઈ બી, બીટેક ઇલેક્ટ્રિકલ કરેલું છે તો પણ ફોર્મ ભરી શકે છે, બરાબર। એટલે આમાંથી કોઈ પણ બ્રાન્ચમાંથી તમે બી, બીટેક અથવા ડિપ્લોમા કરેલું હોય તો યુ આર એલિજિબલ, બરાબર। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આપણે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ સેમ જ છે, 210 માર્કની પરીક્ષા પદ્ધતિ છે, બરાબર। એમાં પાર્ટ એ અને પાર્ટ બી સેમ વસ્તુ, બરાબર। પાર્ટ એ માં રીઝનિંગ 30 ગુણનું પૂછાશે, મેથ્સ, બરાબર, 30 ગુણનું, એટલે ટોટલ 60 ગુણ થયા। ખાસ અહીંયા તમારે ધ્યાન દેવાનું છે કે ભાઈ આ પાર્ટ એ અને પાર્ટ બી માં બેયમાં તમારે 40% ગુણ ફરજિયાત લેવા પડશે, એટલે 6 ચોક ને 24, એટલે કે એનો મતલબ એવો છે કે આની અંદર તમારે 24 ગુણ તો લેવા જ પડશે, બરાબર। એલિજિબલ મતલબ કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેના માર્ક અલગ અલગ માં ગણતરીમાં લેવા આવશે મેરિટ માટે, તો આના અંદર મિનિમમ 24 ગુણ તો લેવા જ હશે। પેપર એકની સાથે જ હશે, પણ મેથ્સ ની અંદર આમાં તમારે માનો કે કોઈ વિદ્યાર્થીનું નબળું હોય ની 20 માર્ક લાવ્યો તો એ લોકોને એલિજિબલ ગણતરી કરશે નહીં, એટલે તમારે પાર્ટ એ ની અંદર મિનિમમ 24 માર્ક, સેમ વસ્તુ આમાં તમારે તમે ગણતરી કરો, બરાબર, તો આમાં તમારે 40 એટલે 15 ચોકું 60 માર્ક, એટલે આની અંદર તમારે 60 માર્ક ફરજિયાત લેવા પડશે। 150 માર્કનું પેપર છે, એટલે ભારતનું બંધારણ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને વર્તમાન પ્રવાહ આ 30 ગુણનું પૂછાશે। સંબંધિત વિષય એટલે કે આપણે જે ભણેલા છીએ, આ જે વેકન્સી છે એને સંબંધિત વિષયો 120 ગુણનું પૂછાશે, એટલે ટોટલ થઈને પાર્ટ બી 150 માર્કનો થયો તો 150 ના 40%, બરાબર, એટલે 15 ચોકું 60, એટલે 60 માર્ક તમારે આની અંદર ફરજિયાત મિનિમમ લેવા જોશે, આની અંદર 24 ગુણ લેવા જોશે। તો આ બેમાં એટલે મેરિટમાં આવવા માટે તો વધારે માર્ક્સ જોશે, આ મિનિમમ ક્રાઇટેરિયાની વાત કરું છું, બરાબર। તો આ પ્રમાણે તમારે માર્ક્સનું કેલ્ક્યુલેશન થશે ને આમાં તમારું બેમાં તમારું જે કમ્બાઇન્ડ રેન્ક બને, મેરિટ બનશે એ પ્રમાણે આગળ ડીવી માટે તમને બોલાવવામાં આવશે, ઓકે। સમય તમને 3 કલાકનો મળશે, 3 કલાક 180 મિનિટ તમને આ પેપર એકની સાથે જશે, પણ પાર્ટ એ પાર્ટ બી અલગ અલગ હશે, બરાબર। 3 કલાકનો સમય મળશે। 0.25 નેગેટિવ માર્કિંગ છે, ખાસ ધ્યાન દેવાનું છે, 0.25 છે એ આપણું નેગેટિવ માર્કિંગ રહેવાનું છે। પેપર આપણું જનરલી જે છે એ આપણું ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં જ રહેતું હોય છે, તો એ પ્રમાણે તમારું વધારે પડતું આપણું ગુજરાતી માધ્યમ જ ગૌણ સેવા છે એટલે ગુજરાતી માધ્યમમાં જ આપણું પેપર લેવાનું છે। બની શકે સંબંધિત વિષય છે કદાચ ટેકનિકલ જે છે તો એ આપણું છે એ ઇંગ્લિશમાં હોઈ શકે છે, બરાબર। તો ફોર્મ ભરવા માટે જેટલી માહિતી, ક્રીમ માહિતીની જરૂર હતી એ મેં તમને અહીંયા બધી સમજાવી દીધી છે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો। ફોર્મ ભરવાના આજથી જ ચાલુ થઈ જશે, એટલે 1-2 દિવસની અંદર ખાસ કોઈ પણ ભૂલ વગર, હર વખતે હું કહું છું કે ભાઈ 2 વખત ચેક કરો તે પછી જ સબમિટ કરો, બરાબર। પછી તમે મને મેસેજ કરશો કે હવે આ ભૂલ થઈ ગઈ મારાથી, તો એમાં હું કંઈ ન કરી શકું, એટલે ખાસ 2 વખત ચેક કરીને પછી જ ફોર્મ ભરજો, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।